હવે આપણે આને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈએ. એ રાંડવું છે નકર ગમે એ નાખો દેવા દો. આ ખાલી ના ભાઈ મને ખાલી હોય રાખી બાજ તો રાંડવું રોગી બીક લાગે મને. એમાં બીક શું લાગે બાંધ્યો એમને તરને ભાઈ જીગર છે એટલે અમને તો જોઈ નહીં થાય એટલે અહીં બેઠો ખુરશી રાખી કેમ જાય હરખો ટાઈટ કરો એને પોતાનો. તો દોસ્તો અત્યારે આપણે કેનેડી ગામ વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કોલ આવ્યો છે. તો અત્યારે આપણે જવાનું છે કેનેડી ગામ વાડી વિસ્તાર અને સાપ કયો છે અને શું છે એ બધું જ ત્યાં જઈ અને બતાવશું. તો વિડીયો સાથે બન્યા રહેજો. ચાલો તો દોસ્તો આપણે એક જેટલી જગ્યા ઉપર પહોંચી ગયા છીએ અને ભાઈનું પૂરું નામ બતાવ્યું અને સાપ કેવી રીતે અને કેટલી વાર થયા હતો અને અમારો કોન્ટેક્ટ કેવી રીતે કર્યો એ બતાવીએ. તો તમારું પૂરું નામ બોલો. અને મારું નામ જમનભાઈ ભાઈ. આખું નામ પૂરું નામ કણઝરિયા. જમનભાઈ નાથાભાઈ કણઝરિયા અને ગામ કેનેડી વાડી વિસ્તાર. ને સાપ કેટલી વાર થયા છે? અડધી કલાક થયો ભાઈ, અડધી કલાક. પછી તમે અમારો કોન્ટેક્ટ કેવી રીતે કર્યો? પછી પરેશભાઈ તમારો નંબર લીધા, પછી મેં તમને ફોન કર્યો, પછી મેં કીધું તમે સરફ પકડી જાઓ. તો દોસ્તો હવે આજે એક ડાળીયું દેખાય છે પતરાવાળી ઓયડી, એની અંદર સાપ છે અને કયો સાપ છે એ આપણે જોયું નથી. હવે આપણે જઈએ અને જોઈએ કે કયો સાપ છે અને પછી એને રેસ્ક્યુ કરીએ. તો મારા વિડીયો સાથે બન્યા રહેજો. ચાલો તો આમાં છે ને અહીંયા આ કોણ છે ભાઈ? કોણ આવી છે? ડંગરા ખાટલા લાગી છે ભાઈ, ખાટલા ઉપર નડતું ભાઈ. છે ભાઈ. તો દોસ્તો સ્પેક્ટિકલ કોબરા સાપ છે, ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા. જે આવી જાવ તો ભાઈ બતાવી દો. જો દોસ્તો ચાલો તો દોસ્તો હવે આને સહી સલામત રેસ્ક્યુ કરીએ. દોસ્તો તમે જોઈ શકો છો કે સ્પેક્ટિકલ કોબરા સાપ છે અને કોબરા સાપ એટલે આપણા ભારતની અંદર પહેલા નંબર ઉપર આવેલો છે અને હાલમાં એની એક શિકાર બી કરેલો છે. એ પણ તમે જોઈ શકો છો કે આવા સાપ છે એ આપણા ઘરની આજુબાજુ ક્યારે આવે છે કે કોઈ ઉંદર અથવા તો કોઈ ઉંદર ને ડેટકા ને એવું હોય તો એના શિકારના તલાશમાં એ આવી જતા હોય છે અને પછી એને જ્યાર સુધી નો શિકાર કરેલો પચે નહીં ત્યાં સુધી ત્યાંથી જાતો નથી. એનો શિકારને પચાવવા માટે એક જગ્યાએ બેઠો રહે છે.
આ દોસ્તો એનો શિકાર કરેલો છે એને પણ નીકાળી દેશે, કેમ કે આવી રીતે અમે રેસ્ક્યુ કરીએ ત્યારે એનો શિકાર કે એવું કંઈ કરેલું હોય, ઉંદર કે એવું ખાધેલું હોય તો એને પણ નીકાળી દે છે. એટલે જરીક નીકળી જાય ત્યાર સુધી એને બહાર રહેવા દઈએ, કેમ કે એને બેગની અંદર પૂર્યા પછી શિકાર એનો અંદર નીકાળે તો અંદર વાસ મારે છે, એટલા માટે એને એમને અહીંયા બહાર જ નીકાળી દેવા દઈએ. ઉંદર ખાધા છે ને ભાઈ? એને તો ફોટો પાડો. દોસ્તો કે શિકાર છે એ નીકાળશે નહીં, કદાચ આ બાચકાની અંદર પૂર્યા પછી એની અંદર પણ નીકાળે, કશું વાંધો નહીં. હવે અંદર રેસ્ક્યુ કરી દઈએ. ચાલો તો દોસ્તો સહી અને સલામત રેસ્ક્યુ થઈ ગયો છે. હવે આપણે આને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું, અને ત્યાર સુધી અમારા વિડીયો સાથે જ બન્યા રહેજો. એ રાંડવું છે નકર ગમે એ નાખો દેવા દો. આ ખાલી આવું રાખી બાજ તો રાંધું ઘણા રાંધવા હોય અમારી બાજુ. હો ઓરે રોગી બીક લાગે મને. એમાં બીક શું લાગે? બાંધ્યો એમાં તમને ભાઈ જીગર છે એટલે અમને તો જોઈ તો બીક થાય. તે થાય એટલે અહીં બેઠો ખુરશી રાખી કેમ જાય હરખો ટાઈટ કરો એના પોતાનો. રેડી રેડી. એમાં છોડવા ટાણે કાપી લાગી. ચાલો તો દોસ્તો સહી સલામત રેસ્ક્યુ થઈ ગયું છે. હવે સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું, અને ત્યાર સુધી અમારા વિડીયો સાથે જ બન્યા રહેજો. તો દોસ્તો જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.